ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે અને જેના ભાગરૂપે રવિ કૃષિ મેળાનું આયોજન કરાય છે। સરકાર દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તેને ધ્યાનમાં રાખી દર વર્ષની માફક આ વર્ષે પણ રવિ કૃષિ મેળો તાપી જિલ્લામાં આજથી જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે મહાનુભાવોની હાજરીમાં ચાલશે। ત્યારે ભારત દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેતીને લગતી તમામ સરકારી યોજનાકીય કે ખેતીલક્ષી માહિતી ખેડૂતોને મળી રહે તે દિશામાં સરકાર સમયાંતરે કામગીરી કરતી આવી છે અને જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ અત્યારે શરૂ કરવામાં આવ્યો છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે પણ નિષ્ણાતો અને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી જે વિવિધ સરકારી સહાય યોજનાઓ છે તે અંગેની પણ સમજ અપાશે અને સાથે કૃષિ સેમિનાર અને કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ મુલાકાત, પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન જેવા કાર્યક્રમો રવિ કૃષિ મહોત્સવ દરમિયાન થવાનો છે, જેનો લાભ તાપી જિલ્લાના હજારો ખેડૂતો પ્રાપ્ત કરશે। સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં રવિ કૃષિ મહોત્સવની આજે શરૂઆત થઈ છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી। ત્યારે જે આપણા ખેડૂતો હતા એ ખેડૂતો પહેલા વૈજ્ઞાનિક ઢબે ખેતી ના કરી શકતા હતા, પરંતુ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કૃષિ મહોત્સવ ચાલુ કરીને જે બધા વૈજ્ઞાનિકો છે એ ગામમાં જઈને ખેડૂતોને ખેતરમાં જઈને માર્ગદર્શન આપીને ખેડૂતોને કઈ રીતે ખેતી કરવી એના માટે પૂરતો એ જ્ઞાન આપીને આજે તમે જુઓ છો કે આજે ખેતીની અંદર ઘણો બદલાવ આવ્યો છે। અહીંયા દેશના વડાપ્રધાન મોદી સાહેબે પ્રાકૃતિક ખેતી માટે સમગ્ર દેશના ખેડૂતોને આહવાન કર્યું અને આજે આપણે જોયું છે કે તાપી જિલ્લાની અંદર પણ મેં પ્રગતિશીલ ખેડૂત જોડે વાતો કરી। એ પ્રાકૃતિક ખેતી કરતા થયા 10 વર્ષ પહેલા એ ખેતીની અંદર 50,000 રૂપિયાની આવક હતી, ઘરમાં ગાડી ના હતી, પરંતુ આજે એને પૂછતા 10 વર્ષ પછી આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એ જ 1.25 વીઘા જમીનની અંદર લગભગ 5 લાખ રૂપિયા જેટલી આવક એ રહે છે અને ઘરમાં ગાડી પણ એમને વસાવી છે। એ જ રીતે ઘણા બધા ખેડૂતો જોડે મારે વાર્તાલાપ કરવાનો થયો અને ખાસ કરીને સરકારે લગભગ બધા જ જિલ્લાઓમાં એફપીઓ ખોલી આપ્યા છે। એમના જે પ્રાકૃતિક ખેતી કરીને જે પકવેલા જે પાકો છે એ પાકો પર સારી રીતે વેચી શકે છે, ઓનલાઈન પણ ખેડૂતો વેચે છે। સુરતની અંદર પણ દર રવિવારે આ પાકો વેચે એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 70 વર્ષમાં કોઈ પણ સરકારે ખેડૂત માટે કશું કર્યું નહીં, પણ દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2019થી કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોને સન્માન કરવાનું કામ દર વર્ષે 6,000 રૂપિયા એટલે લગભગ 2019થી આજે ખેડૂતોને ખાતામાં રૂપિયા આપે છે। લગભગ તાપી જિલ્લાની અંદર 76,200 ખેડૂતો એ સન્માન નિધિનો લાભ લે છે।